લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકા હસ્તકની નગરમાં આવેલ પીવાના પાણીની પરબો છેલ્લા ઘણા સમયથી સફાઈની રાહ જોઈ રહી હતી. ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહના અથાગ પ્રયત્નોને પગલે એજન્સી બોલાવી તમામ પાણીની પરબોની સાફ સફાઈ શરૂ કરવામાં આવતા હવે ટૂંક સમયમાં આ પરબો પુનઃજીવિત થાય તેવી આશા નગરજનોમાં બંધાઈ છે. ડભોઈ નગર હદ વિસ્તારમાં ટાવર, એસટી ડેપો, લાલ બજાર, કન્યાશાળા સહિત જુદા જુદા વિસ્તારોમાં દાતાઓ દ્વારા તરસ્યાને જળ મળે તે હેતુથી પાણીની પરબો બનાવી પાલિકાની હસ્તગત કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં તમામ પરબો બિસ્માર બની જવા પામી હતી. હાલ પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા આ પરબોને પુનઃ શરૂ કરવાના અભિગમ સાથે પાણીની પરબોની ટાંકીઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં આ પાણીની પરબો પુનઃજીવિત થશે તેવી આશા ડભોઈ નગરની જનતામાં બંધાઈ છે. સ્વચ્છ પાલિકાના સૂત્ર સાથે ડભોઈ નગરપાલિકા કામ કરી રહી છે, ત્યારે નગરની સ્વચ્છતા તરફ પાલિકા દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેવામાં પરબ સફાઈ અભિયાનને પગલે આગામી સમયમાં આ પરબો પુનઃજીવિત થાય તો લોકોને શુદ્ધ પાણી પીવા માટે મળી રહે. ડભોઈ નગરની નગરપાલિકા હસ્તકની પાણીની ટાંકીઓ ડેપો, રોદરી ભાગોળ, ટાવર ચોક અને મોડી ભાગોળની બહાર જે આવે છે એને સફાઈ કામગીરીની એજન્સીને બહારથી બોલાવીને મેં કામગીરી કરાવી છે, જેમાં વર્ષો પછી આની સફાઈ થઈ જાય છે. ખાસો અંદર ગંદકી જોવા મળી છે. જે લોકો આ પાણી ગામડાની પબ્લિક જે આવે છે, વેપારી, એ લોકો આ પાણી પીવે છે ને એનાથી કેટલું લોકોને નુકસાન થતું હશે એ દેખાઈ રહ્યું છે. એટલે નગરપાલિકાની પ્રાથમિકતાને ધ્યાનમાં લઈને આ ટાંકીની સફાઈની કામગીરી આજે હાથ ધરી છે અને 3 ટાંકી સફાઈ થઈ ગઈ છે અને 4થી ટાંકી બાકી છે, એનું અમને પછી સફાઈ કરવામાં આવશે.